લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લોકસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી. લોકસભાની ત્રીજા તબક્કાનું મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાના સમર્થનમાં ધાંગધ્રા શહેરમાં એક બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં લોકસભાના ચૂંટણીના પ્રદેશના સંયોજક આઈ.કે. જાડેજા તેમજ ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત સંગઠન હોદ્દેદારો, સુધરાઈ સભ્યો, વિવિધ સંગઠનના હોદ્દેદાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. બાઇક રેલી ધાંગધ્રા શહેરના ભગવત ધામ ગુરુકુળ થઈને હળવદ રોડ, ગ્રીન ચોક, રાજકમલ ચોક, નવયુગ રોડ, શાક માર્કેટ, શક્તિ ચોક, ક્લબ રોડ થઈને શહેરના મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચી હતી. કાર્યાલય ખાતે માલધારી સંમેલન યોજાયું હતું, જેમાં શહેરના માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં લોકસભા ચૂંટણીના સંયોજક આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, નગરપાલિકા પ્રમુખ, ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી.